નમસ્કાર દર્શક મિત્રો, આપની હેઠળ છું સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અને આજ રોજ નવસારી નગરની અંદર શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કળશ શોભાયાત્રા આશાપુરી ઉપનગર નામ આપવામાં આવ્યું છે. આશાપુરી ઉપનગર નામ આપી અને કળશ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 492 વર્ષના સંઘર્ષ પછી આપણા આરાધ્ય દેવ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનનું જ્યારે 22મી જાન્યુઆરીએ અયોધ્યાની અંદર મંદિર જે ખરું એ નિર્માણ પામી ચૂક્યું છે અને 22મી જાન્યુઆરીએ હવે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે આખા ભારત વર્ષની અંદર રામચંદ્ર ભગવાન માટે એક હર્ષની લાગણી સૌ કોઈ ભક્તો અનુભવી રહ્યા છે. કારણ કે 492 વર્ષ બાદ જ્યારે આ અવસર આવતો હોય તો ચોક્કસ સર્વ રામ ભક્તોના હૃદયની અંદર બિરાજતા રામચંદ્ર ભગવાનના હર્ષના લાગણીના વધામણા સૌ કોઈ કરવા જોઈએ. તો ત્યારે આજે આ આશાપુરી ઉપનગર નામ આપી અને વિઠ્ઠલ મંદિરથી શરૂ કરવામાં આવેલી આ અમૃત અક્ષત કળશ યાત્રાનું જે સ્વાગત છે એ ઠેર ઠેર કરવામાં આવશે. જો વાત કરવામાં આવે તો વિઠ્ઠલ મંદિરથી પ્રસ્થાન કરી શિવાજી ચોક, સુશ્રુષા હોસ્પિટલ સર્કલ, માણેકલાલ રોડ, રિલાયન્સ મોલ, સનકુવા, ફુવારા, ગોલવાડ ટાવર, સેન્ટ્રલ બેંક, સૈયાજી લાઇબ્રેરી, પ્રજાપતિ આશ્રમ, શહીદ ચોક થઈ અને રામજી મંદિર ખાતે એની પૂર્ણાહુતિ કરવામાં આવશે. તો ત્યારે આખા નગરની અંદર જ્યારે આ સરસ મજાની યાત્રા નીકળી છે તો ત્યારે લોકોની અંદર હર્ષની લાગણી વર્તાઈ રહી છે. તો ત્યારે જ ભારતીય જનતા પાર્ટીના નવસારી જિલ્લાના પ્રમુખ જે ખરા એ ભૂરાભાઈ શાહ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે એમને સાંભળીએ. હવે બસ જેની રાહ જોતા હતા એ દિવસ આવી પહોંચ્યો છે. તારીખ 22મી જાન્યુઆરીએ ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. એને લઈને આજે નવસારી શહેરમાં ભગવાનનું રથયાત્રા અને અત્યારે ગામમાં ફરીને બધાને અક્ષત કળશ રક્ષ યાત્રા લઈને અમે અત્યારે ગામમાં નીકળ્યા છે. બધા લોકોને અમે આમંત્રણ નીકળ્યા છે કે 22મી જાન્યુઆરી જ્યારે ભગવાન રામની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે એમાં બધાએ જોડાવાનું છે. એ નિમિત્તે જે લોકો ત્યાં પહોંચી શકશે તે લોકો ત્યાં જ જશે. બાકીને અહીંયા જે તે ગામમાં જ્યાં મંદિરો છે ભગવાન રામના હોય કે માતાજીનો હોય કે બીજા કોઈ બી ભગવાન, ત્યાં સાંજના સમય મળીને બધા ભગવાન રામની મંદિરમાં રહીને આરતી કરે અને ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા જે દિવસે છે એને ખૂબ ધામધૂમથી મનાય. એ પ્રમાણના અત્યારે અમારે ભારતીય જનતા પાર્ટી, RSS, વિશ્વ હિન્દુ પરિષદ અને બીજા સ્વૈચ્છિક સંસ્થાઓ અને ગામના સ્વૈચ્છિક લોકો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. જ્યારે ભગવાન રામનો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે સમગ્ર શહેરમાં ખૂબ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે. અને અત્યારે અહીંયા વિઠ્ઠલ મંદિરથી ભગવાન રામના મંદિરની એક કળશ યાત્રા નીકળી છે જે અક્ષત વહેંચી છે, લોકોને આમંત્રણ આપે છે અને એ રીતનો બધાને ખૂબ આનંદમાં આવે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. જે પ્રમાણે અત્યાર સુધી વાતો થતી હતી કે ભાઈ મંદિર તો બનશે પણ ક્યારે બનશે કંઈ નક્કી નહોતું, તારીખ ક્યારે ડિક્લેર થશે એ કંઈ નક્કી નહોતું. જ્યારે બધું થઈ ચૂક્યું છે ત્યારે ચોક્કસથી બહેનોની સાથે, કારણ કે વાત કરવી રહી બહેનોની સાથે રામલલ્લાનું મંદિર, તો શીતલબેન સોની આપણી સાથે જોડાયા છે જે પ્રદેશ મંત્રી છે. શીતલબેન, શું જણાવશો? કારણ કે ભક્તોની અંદર રામચંદ્ર ભગવાન જે આરાધ્ય દેવ છે, આ ભૂમિ રામની છે અને રામ જન્મભૂમિની ઉપર જ્યારે ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે, મંદિર નિર્માણ પૂર્ણ થવાના આરે છે અને 22મી તારીખે તો પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તો ત્યારે આપ શું જણાવશો? અહીંયા જ્યારે જોઈ રહ્યા છે કે અમૃત કળશ યાત્રા જ્યારે નીકળી રહી છે, એક સમય એવો હતો કે ગલીએ ગલીએ શ્રી રામ લખેલી શિલાઓનો શિલાન્યાસ કરીને એનું પૂજન કરીને એને જ્યારે આપણે અયોધ્યા મોકલી હતી ત્યારે જે ઉત્સાહને હતો કે એ વખતે જે કારસેવકોએ એમનું જે બલિદાન આપ્યું એ બલિદાન ખરેખર અત્યારે જ્યારે એનું કહીએ ને કે એ વસ્તુનું નિર્માણ થઈ રહ્યું છે. અને અમે પોતાની જાતને એટલા માટે સૌભાગી માને છે કે વર્ષોથી જે ભગવાનના અસ્તિત્વ માટે જે લડાઈ હતી, આજે એ ભગવાનનું એક અદ્ભુત અલૌકિક મંદિરની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને અમે બધા જ એ વસ્તુ અમે જોઈ શકીશું. એ સમયના અમે સહભાગી બની શકીશું. અને અત્યારે પણ જુઓ છો કે દરેક નાનું બાળક હોય કે વૃદ્ધ હોય, દરેક ભગવાન પોતાના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, જે ઉત્સવ થવા જઈ રહ્યો છે, એના માટે ખૂબ થન કરી રહ્યા છે. અને એને કાંઈક યાત્રા કે ત્યાં તે દિવસે નહીં જઈ શકીએ, પરંતુ અહીંયાથી આ જે કળશ જે છે એમના ઘરેથી ચપટી ચોખા આજે બધા જ લોકો ત્યાં અયોધ્યા મોકલવા માટે ખૂબ થન કરી રહ્યા છે. તમે જોશો એ
પ્રમાણે કે આજે કંઈ પણ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો તો દ્રશ્યો છે વિઠ્ઠલ મંદિરથી જે અત્યારે અક્ષત કળશ યાત્રા નીકળવા જઈ રહી છે. અક્ષત કળશ યાત્રાની અંદર આપ જોશો તો સૌ કોઈ જે હર્ષભેર આની અંદર ઉત્સાહપૂર્વક જોડાયા છે અને આપ જોશો તે પ્રમાણે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો જે ખરા તે પણ હવે આવી પહોંચ્યા છે અને રામચંદ્ર ભગવાનના જ્યારે નારાઓ લાગી રહ્યા છે ત્યારે તમે જોશો કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ ખરા એ રામચંદ્ર ભગવાનની પાલખીને પોતાના ખભા ઉપર લઈ અને આજે નગરયાત્રા માટે નીકળ્યા છે. ત્યારે એમની સાથે વાત કરીશું. હિન્દુ સનાતન ધર્મ હોય પછી કોઈ પણ પંથ હોય પણ એ પંથની અંદર આરાધ્ય હોય તો એ રામચંદ્ર ભગવાન, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયનું પણ કોઈ પણ મંદિર હોય તો ત્યાં રામચંદ્ર ભગવાનની મૂર્તિ અવશ્ય પધરાવવામાં આવે છે. અને હવે જ્યારે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, 22મી જાન્યુઆરી જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તો ત્યારે આપ કેવી લાગણી અનુભવો છો? શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે ભારત વર્ષ માટે અને ભારતના દરેક હિન્દુ નાગરિકો માટે શ્રી રામચંદ્ર ભગવાનના જન્મસ્થાન પર જે મંદિર બંધાઈ રહ્યું છે એક બહુ જ ગર્વનો વિષય છે અને આપણા માટે બહુ આનંદનો વિષય છે. એમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખાસ કરીને પ્રમુખ સ્વામી મહારાજે તો પ્રથમ શિલાનું પૂજન પણ કરેલું અને ત્યાર પછી એના ખાતમુહૂર્તની અંદર પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પૂજન કરેલી શિલા પણ ત્યાં મોકલેલી. એટલે અમારા માટે તો ખૂબ ગૌરવનો દિવસ છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે 6 વર્ષના હતા ત્યારથી 11 વર્ષની ઉંમર સુધી અયોધ્યામાં જ પોતે રહેતા હતા અને ત્યાં આગળ એ હનુમાનગઢી અને આ બધા મંદિરોમાં દર્શન પણ પોતે કરવા જતા હતા. એટલે એમની પણ ખૂબ ભાવના કે આવું આ એક મંદિર, આપણું સનાતન ધર્મનું મંદિર ત્યાં આગળ નિર્માણ થાય અને વિશ્વભરની અંદર એનો જયકાર થાય. તો BAPS સ્વામિનારાયણ મંદિર નવસારી અને અહીંયા આગળ જ્યારે આ નગરયાત્રા નીકળી રહી છે ત્યારે અમને ખૂબ એનો આનંદ છે અને બધાને શુભેચ્છા પાઠવીએ છીએ. કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના આ મૂર્તિ પ્રતિષ્ઠા ધામધૂમથી થઈ જાય અને કરોડો હિન્દુઓના હૃદયની અંદર એનો ખૂબ આનંદ ઉત્સાહ છે એ જળવાઈ રહે. તો આપ જે પ્રમાણે નિહાળી રહ્યા છો એ પ્રમાણે કે દરેકના હૃદયની અંદર બિરાજતા શ્રી રામચંદ્ર ભગવાન ભવ્ય મંદિરની અંદર બિરાજવા જઈ રહ્યા છે ત્યારે તમે જોશો કે નાના બાળકથી લઈ અને વયોવૃદ્ધો સુધી તમામના ચહેરાની ઉપર એક હર્ષની લાગણી છે. સૌ કોઈ શ્રી રામના નારાની સાથે આજે નવસારીની નગરોને ગુંજાવી રહ્યું છે. તો ત્યારે આ વિઠ્ઠલ મંદિરથી જે અક્ષત કળશ યાત્રા નીકળી છે નવસારીના મુખ્ય માર્ગો ઉપર ફરી અને ત્યારબાદ રામજી મંદિર દુધા તળાવ ખાતે જઈ અને વિરામ પામશે. તો આ દ્રશ્યો જે ખરા અમે આપને બતાવતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.